જો ને આ ઝાડવાને પાણી કેવી રીતે પાય છે, જાણે તો તૂટી જવાના હોય એમ. આ નાનો એવો ઓટલો છે તો ક્યારની કચરું કાઢે છે. આ હાવણી તૂટી જાય ને એ પ્રમાણે કરે છે. આ જલ્દી કામ કરે ને તોય સારું, એને કામ સોંપી દઉં. ભગવાન આ ક્યારે એનું કામ પતાવશે? આ દેરાણી આ ભાવમાં ભલે દીધી હો, આવતા ભાવમાં તો દેતો જ નહીં. આ જલ્દી ઓટલો વાળે ને તો સારું. આ બીજું કામ તો સોંપું ને હું નિરાતે આરામ કરું. ટાઢી મારી હાળી. અંકિતા, ક્યારની જોતી હતી કે તું ધીમે ધીમે આ છોડવાને લાગી ન જાય ને એવી રીતે પાણી પીવડાવતી હતી. હા ભાભી, માવજત તો કરવી પડે છોડને, નહીતર બળી જાય, તૂટીએ જાય. માવજત કરવાની હોય, સાવે ને પોપલાવાના ન હોય ને. ભાભી, હું જોતી હતી અડધો કલાકથી નાનો અમથો ઓટલો વાળો છો, ક્યારનું બધું વળાઈ ગયું હોય. તો તું વાળી નાખ ને. આમ પણ હા, મને છે ને આજે ચક્કર બહુ જ આવે છે. હું ક્યારની વિચારું છું કે મસ્ત મજાનું લીંબુ શરબત પીવું, ફૂલ એસી ચાલુ કરું અને થોડી વાર સૂઈ જાઉં, બસ થોડી વાર. હું ધીરે ધીરે છોડને પાણી કેમ પાતી હતી તમને ખબર છે? શું કામ? મને ક્યારનું એ પેટમાં દુખતું હતું. આ મને થયું કે તમે કચરું કાઢી નાખો ને તો હું તમને કહું કે આ છેલ્લા 2-3 છોડને પાણી પાવાનું બાકી છે ને તો તમે પાઈ દેજો, અને આ ફળિયું વાળવાનું બાકી છે. તો હું તને કહી રહી છું ને કે મને ચક્કર આવે છે. આટલા તડકામાં કામ કરીશ ને તો વધારે ચક્કર આવશે મને. ક્યાં તડકો છે? તડકો તો હવે રહ્યો જ નથી, વયો ગયો છે. હા, એક કામ કરું ને, લીંબુ શરબત પીને પછી કરી નાખજો ને. મને પેટમાં દુખે છે. બનાવ, તારા માટે બનાવ ને મારા માટે બનાવ 4 ગ્લાસ. પેટમાં દુખે છે, કેમ બનાવું? તમને ખાલી ચક્કર જ આવે છે. ચક્કર આવતા આવતા ગેસ ઉપર પડી તો? ગેસ ચાલુ હશે ને તો ભડાકો થઈ જશે. પણ ગેસ ઉપર કેમ પડો? પ્લેટફોર્મની ઉપર ગેસ હોય. હા, તો માથું નમી ગયું હોય તો? ભાભી, કરવું નથી એમ કહી દે ને અંકિતા. કહ્યું ને 4 ગ્લાસ લીંબુ શરબત બનાવ, 1 તારો 3 મારા. પછી તને પેટમાં નહીં દુખ્યો ને મને ચક્કર પણ નહીં આવે. આ ગધેડાને તાવ આવે એવી કેમ વાતો કરો છો? અરે પણ ગધેડાને તાવ આવે તો તારે શું? એ વાત સાચી, મારે શું? પણ મારાથી છે ને હવે કઈ કામ નહીં થાય. કેમ? કે મને બહુ પેટમાં દુખે છે, તમને કીધું તો ખરા. ચુઠ્ઠી છે 1 નંબરની. જેને પેટમાં દુખતું હોય ને એ આટલી વાત કરી જ ન શકે. એ તો પેટ પકડીને ક્યારનો સૂઈ ગયું હોય. જો તો પેટ પકડીને જ ઊભી છું ને, અને જેને ચક્કર આવતા હોય ને એ એટલી વાર ઊભા ના રહી શકે. ક્યારના પડી ગયા હોય, ટળી ગયા હોય અહીંયા. તારે તો એટલું જ જોઈ છે ને કે હું પડી જાઉં, મારું માથું ફૂટી જાય. ના ના, તમે પડો ને તો મને મંજૂર જ નથી. આ ઘરના કામ કોણ કરશે? મારા ભાગનું તમારે કરવું પડશે ને. અત્યારે બહુ પેટમાં દુખે છે. જા બહાર નીકળ, ઘરની બહાર. ના ના, હું શું કામ ઘરની બહાર નીકળું? પેટમાં દુખે છે ને તો જા તારા મમ્મીના ઘરે જતી રહે 2-4 દિવસ. પેટમાં મટી જાય ને પછી આવજે. ત્યાં શું કામ જાઉં? હું અહીંયા રહીને મારા બેડરૂમમાં આરામ ના કરું? ઓ પ્લીઝ, હા, બેડરૂમમાં નહીં જવા દઉં જ્યાં સુધી ઘરના કામ નહીં થાય ને ત્યાં સુધી. ભાભી, તમને ચક્કર નથી આવતા? અરે હા, તારી માથાકૂટમાં તો ચક્કરે ભૂલાઈ ગયા મને. ચક્કર ભૂલાઈ ગયા કે નથી આવતા? ભૂલાઈ ગયા. બકબક કરમાં વધારે પડતું. મોટી છું ને હું તારા કરતા. જ્યારે હોય ત્યારે સામે લવારો કરે છે. મોટા હોય તો મોટા ફાંકા મારવાના એવું? ના 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 ભાભી, આ તો એમ જ બોલી ગઈ ખાલી. મને સાચું કહું છું, બહુ પેટમાં દુખે છે. ભગવાન કરીને પેટમાં એટલું દુખે ને કે જીભડો સિવાય જાય. પેટમાં દુખે ને જીભડો કેમ સિવાય? નો સિવાય ભાભી. એટલે તો કહ્યું ને કે ભગવાન કરે. ભગવાન બધું કરી શકે. હા તો ભગવાનમાં બહુ હિંમત હોય. હા, મોઢું દુખતું હોય તો મોઢું બંધ થાય, પેટમાં દુખન થોડું બંધ થાય. આમ જો, આ પાણી જો ગામડાની બહાર આવે છે. આ બધું માંદણું છે ને તારી પાસે સાફ કરાવીશ, યાદ રાખજે. મને તો પેટમાં દુખે છે, મારથી કઈ થાય એમ નથી, કહી દઉં છું. હા તો જા. મને ચક્કર આવે છે, માથું દુખે છે, પેટમાં દુખે છે, હાથ પગ દુખે છે, ખબર નહીં શું શું. હમણાં માથું દુખતું હતું ને અત્યારે એટલું બધું દુખવા માંડ્યું? તો ભલે ઢોળાય, મારે શું? આ માંદણું છે ને એ તો તારે સાફ કરવું પડશે. હું કઈ નથી કરવાનું. અરે ભાભી, ચક્કર આવતા નથી ને એમને વયા ગયા તો હું ખોટું બાનું બનાવતી હતી અને એણે બનાવી દીધું. તો ઉલટું મારી ઉપર જ આવી ગયું બધું. બાપા, બધું મારે કરવું પડશે હવે. ગુડ મોર્નિંગ ભાઈ. જય સિયારામ. જય શ્રી હા, એકદમ ફ્રેશ લાગો છો ને. નાસ્તો બાસ્તો કરીને બેઠા લાગો છો. નાઈ ને બેઠો. નાઈને બેઠા? હા, તું નહીં ને આવ્યો? કોના નામનું નાવાનું હતું? એ કોઈ ગયું નથી હવે ગાંડા. તો હા, તું ચા પાણી નાસ્તો કરી લીધો તે? મને કોણ આપે? તો પછી મને કોણ આપે? મને થયું કે આજે તમને મળી ગયો લાગે. એવું તો મને રોજે થાય છે.
કે હું તૈયાર થઈને અહીંયા બેસું ને તો મારા માટે આમથી ચા ઉડતી ઉડતી આવતી હોય અને હું અહીંયા જ બેઠો રહું ને મારા હાથમાં હા રખાબી અને કપ બંને હોય અને હું નિરાતે ચા પીતો હોય. પણ આ બધું સપનામાં સારું લાગે. અને સાચું કહું તો આ ખોટી ખોટી ચુસ્કી મારવી પણ ગમે, પણ કોઈ દિવસ સાચી ચુસ્કી નહીં મળે. ક્યાંથી મળે? સાચું કહું ને તો તમારા અને મારા. તારે લગ્ન કરવાની જરૂર શું હતી? હા હું એક ઓછો પછતાતો હતો અને હા તું મારી હાલત જોતો નહોતો કે તને પણ શોખ થયો તો મમ્મીને ના પાડી દેવાની જરૂર હતી કે મારે લગ્ન નથી કરવા. અરે પણ ભાઈ મને એવું થયું કે મને તમારી ઉપર દયા આવતી હતી કે મારા ભાભી તો ઘરનું કોઈ કામ નથી કરતા, આ ઘરના બધાય કામ આપણે કરવા પડે છે. તો મને થયું કે લાવને બિચારા ભાઈ કેટલા મુસીબતમાં છે, કેટલા બિચારા થઈ ગયા છે, હું પરણી જાઉં અને મારી જે ઘરવાળી આવશે ને એ બધું જ કામ કરી નાખશે, ટાઈમ ટુ ટાઈમ અપ ટુ ડેટ હશે. વાહ! અને બધું ટાઈમ ટુ ટાઈમ થઈ જાય છે હે ને? ગોળીઓ વાળી જાય છે. તો એ જ તો વાત છે. સારું મને પણ એમ હતું કે તારા લગ્ન પછી અંકિતા બહુ તો ઘરના કામ કરશે ને, પણ ના, એ તો બરાબર તારી ભાભી ઉપર ઉતર્યા. હા જેવું એ કરે છે એવું જ તે એ શીખે છે. બંને સામ સામે જ્યારે આવી જાય ને મેદાનમાં ત્યારે તો આપણા બેનો વારો પડી જાય છે. આ ઘરના કામ એ લોકોને કરવાના હોય કે આપણે? મને એ જ નથી સમજાતું. ઘણી વાર તો એમ થાય છે કે આપણે એને પરણીને નથી લાવ્યા, એ આપણને પરણીને લાવ્યા હોય. હા આપણું સાસરું હોય અને ઘર જમાય હોય એવું લાગે છે. હા સાચું કહું ને તો મારા તો હાથ પણ દુખે છે અને કમર પણ દુખે જ ને. મારા પણ હાથ પગ દુખે છે. હા આખો દિવસ ઓફિસનું કામ કરવાનું અને ઘરે આવીને એમ થાય કે ઘડીક નિરાતે બેઠીશું, કે ઘરે કામ ઊભું જ હોય. સાચું કહું તો હા આપણી વિકટ પરિસ્થિતિ આપણને બેને જ ખબર છે. આજુબાજુવાળાને કુટુંબ પરિવારવાળાને કોઈને કાંઈ ખબર નથી કે આપણી સાથે શું થાય છે. હા બંધ દરવાજે આપણી સાથે બહુ ખરાબ થઈ રહ્યું છે. હા અને ભાઈ તમને એ ખબર છે કે આ મારી ભાભી અને અંકિતા હે નંબરની શાણી છે. આપણી સામે એવી રીતે રહે છે કે આપણે આ ઘરના ગુલામ હોય અને એ ઘરની માલકીન, અને બહાર તો એવી રીતે રહે છે કે ઘરના બધા જ કામ તો એ જ કરતી હશે અને આપણને તો સ્વર્ગનું સુખ આપતી હશે. એકદમ સાચી વાત છે તારી. સાચું કહું ને તો મને પણ એમ થાય છે કે આપણા મમ્મીને એમ હશે કે અમારા બંને દીકરાના લગ્ન થઈ ગયા, કેવા શાંતિથી શહેરમાં રહેતા હશે અને એ ભગવાનને પ્રાર્થના કરતા હશે કે હાસ ભગવાન તે બધું સુખ આપ્યું. પણ માને ક્યાં ખબર છે કે દીકરાઓ દુઃખી થઈ રહ્યા છે. આટલું દુઃખ તો નરકમાં નહીં હોય, મને તો એવું લાગે છે. પણ હવે મને લાગે છે કે કડક થવું પડશે સાગર. આમને આમ આપણે જો ઢીલી ઢીલી રીતે વાત કરતા રહીશું ને તો આનું કઈ નિરાકરણ નહીં આવે. શું કરીશું? કડક થા, એક પુરુષ બન અને જેમ આ દરેક સ્ત્રીઓ ઉપર હુકમ ચલાવે ને એવી રીતે તું તારી પત્નીને ખીજા, હું તારી ભાભીને ખીજાવું છું. વાહ, મને યાદ છે, મને યાદ છે તમે કડક થઈ ગયા હતા. કડક થઈને શું કીધું હતું? હા પ્રથમ દિવસે મારા ભાભીએ શાક બનાવ્યું હતું ને તો જમતા જમતા 4 કાકરા આવ્યા હતા, તો તમે કીધું હતું કે કડક થઈને કીધું હતું. જો એ વાત શું કીધું હતું તમે? મેં કીધું હતું કે તારી માએ તને રાંધતા નથી શીખવાડ્યું. હા કંઈક જોઈને હરખું નખાઈને કાકરા કેવી રીતે આવ્યા? હા તો મારા ભાભીએ મસ્ત જવાબ આપી દીધો હતો. હા તો એ જવાબ આપ્યો તો એની સામે મેં એના વાળ પકડ્યા હતા અને જરાક બથાબથી થવાની જ હતી ત્યાં એને કાતર મૂકી દીધી મારા વાળમાં અને વાણંદ પણ વિચારતો રહી ગયો કે આ કઈ રીતના તમે ઘરે વાળ કાપવાની કોશિશ કરી હતી. અને જો ને હા મારે તો આવું કરાવવું પડ્યું. એ જ તો વાંધો છે, એ જ મોખાણ છે કે આપણે કડક થવા જઈએ છીએ ને તો એ આપણી અવાજ કાઢી નાખે છે. હા પણ તું સાંભળ, હા મમ્મીને તેડાવી લે. તેડાવી લીધા. સમય આવી ગયો છે. હા હવે રહેવાતું નથી. હવે મમ્મી આવશે તો જ કંઈક થશે આ ઘરનું કલ્યાણ. આપણા બે ભાઈનું દુઃખ આપણી મમ્મી જ દૂર કરી શકશે. એટલે તો તેડાવી લીધા. કાલે જ આવે છે મમ્મી. હા હા તો ઠીક છે. ચાલ આપણે છે ને આજે એ લોકોને થોડો પાવર તો બતાવી જ દઈએ. હા તું ચા માગ, હું નાસ્તો માગું. ચાલો થઈ જાય આજે તો. ચા આવું જ છું પાછળ પાછળ. મોટું કોણ છે?
મોટાની જવાબદારી આવે છે કે નાનાનું રક્ષણ કરવું, એટલે પહેલા તો મોટા જ જવું જોઈએ. તું હાઈટમાં મોટો છો ને, જા. ઉંમરમાં મોટા તમે છો ને મોટા ભાઈ. ચાલો. આજે છે ને ભાઈએ કડક થવાનું કીધું છે, તો આજે કડક થઈને અંકિતા પાસે ચા માંગીશ. અંકિતા, શું છે? રડો છે નહીં પાડો છો? મારા માટે છે ને એક કડક ચા બનાવ. કડક ચા? ઓહ, મગજ ફરી તો નથી ગયો ને? હું અને ચા બનાવું? હા, તું નહીં તો હું બનાવીશ. કોને પીવી છે ચા? મારે પીવી છે. હા તો તમે બનાવો ને, આપણે બંને સાથે પીશું. એમ પણ મને પણ ચા પીવાની ઈચ્છા છે. ઈચ્છા હોય ને તો તું પેલા મારી ઈચ્છા પૂરી કર. શું છે? તું ચા બનાવ, આપણે બંને સાથે બનાવી દઈશું. કીધું ને, ચા તમારે પીવી છે ને, ચા તમે બનાવો, આપણે બંને સાથે મળીને પીશું. પેલા ઓર્ડર કોણે આપ્યો? મેં. હું કોણ છું? તારો પતિ પરમેશ્વર. હા, ઘરનો વડીલ કહેવાવ, એટલે મારી આજ્ઞાનું પાલન કરવું પડે તારે યાર. પતી ગયું? હા પતિ દેવનું પતી ગયું? હા હા. રસોડું છે ને આમ છે, બરાબર? દૂધની બાટલી ફ્રીજમાં છે, નીચેના ખાનામાં ચા ખાંડ છે, આદુ પણ ફ્રીજમાં છે. સમજાઈ ગયું? નહીં, માટલામાં પાણી છે. પણ ચા તારે બનાવવાની છે. કીધું એમાં સમજાણું કે નથી સમજાણું? શું? ફ્રીજમાં દૂધ છે, માટલામાં પાણી છે, માટલાની બાજુમાં ગ્લાસ પેડો છે, નીચેના ડોવરમાં ચાખણના ડબ્બા છે, આદુ પણ ફ્રીજમાં જ છે, અડધો કટકો નાખવાનો છે, બરાબર? અને તપેલી ચાખણના નીચેના ખાનામાં છે. મેં તને એડ્રેસ નથી પૂછ્યું, તારે ચા બનાવવાની છે અને મને બનાવીને પીવડાવવાની છે યાર. ચા નહીં બને, હું ચા નહીં બનાવું, કારણ કે મને પેટમાં દુખે છે. મને સવારનું પેટમાં દુખે છે. આ ભાભીને પણ કીધું તું, પણ ભાભીની તબિયત નથી સારી. ભાભીને પણ માથું દુખે છે, ચક્કર આવે છે એને. હાલે નવીન નથી. શું નવીન નથી? વર્ષના 365 દિવસમાંથી પાસે 65 દિવસ તમે બીમાર જ હોવ છો ને. કોક દીક પેટમાં દુખે, કોક દીક માથું દુખે, કોક દીક હાથ પગ દુખે, કોક દીક તો કોણ જાણે આંખો ને નાક ને બધું દુખ્યા જ કરતું હોય. આંખો ને નાકનું તો ક્યારેય નામ જ નથી લીધું મેં, બરાબર? ઈ તો મને દુખતું જ ન હોય, મને ખાલી પેટમાં ને માથું જ દુખતું હોય. આજે મને પેટમાં દુખે છે, આ સવારથી ભાભીને કહી દીધું છે, અને તમે અત્યારે ચાની રામાયણ કરો છો? એક વાત કે શરમ આવે છે? તમારી ઘરવાળીને પેટમાં દુખે છે અને તમને મારી પાસે તમારે ચા બનાવડાવી છે? શરમ કરો, કાક શરમ કરો. તમને તો એમ થવું જોઈએ કામવાળી રાખી દઈ. કામવાળી નથી રખાતી તમારાથી? એ ઘરમાં બે વહુઓ છે અને ખામવાળી રાખીએ. હા તો બે વહુઓને તબિયત ખરાબ ન થાય, ક્યારેક બહાર જવાનું થાય, એટલી શરમ ન આવે તમને? મોઢામાં મગ રાખીને ઊભા શું રહ્યા છો? આ ઘરના બધા કામ તો અમે જ કરીએ છીએ ને. હા, ઘરની બહાર પણ અમારે જ કામ કરવાના ને ઘરની અંદર પણ અમારે જ કામ કરવાના. હા તો કરવા પડે. વહુઓની તબિયત ખરાબ હોય તો ઘરવાળાને જ કામ કરવા પડે ને. એક વાત કે કયા દિવસે તારી તબિયત સારી હતી ને તે ઘરનું કામ કર્યું? નથી સારી રહેતી તો શું કરું? બિસ્તરા પોટલા બાંધો ને ઘરની બહાર નીકળો. નહીં નીકળું, કારણ કે આ ઘર છે ને જેટલું તમારું છે ને એટલું મારું છે, બરાબર? તમને મેં પાક્કું એડ્રેસ આપી દીધું છે. દૂધની તપેલી, દૂધ, આદુ, ચાખંડ બધું ક્યાં છે, રસોડું ક્યાં છે. 2 કપ. આમાં ભાઈ કે કડક થા. શું કડક થાય? આપણે કડક થઈને ચા માંગીએ તો ઉલટાની જ આપણી પાસે કડક ચા મંગાવી લે. જિંદગી સાવ રમણ ભમણ થઈ ગઈ છે. કયું સોગડિયું હતું કે મેં આની સાથે લગ્ન કરી નાખ્યા? સંભળાય છે મને? ચોઘડિયું સારું જ હતું. 2 કપ ચા. હા હા, દૂધ વધારે નાખું કોચ્યું? આદુ વધારે નાખજો. થોડુંક જે નાખ દો. શું કીધું? ના ના, કઈ નહીં. મારું તન ડોલે, મારું મન ડોલે, જીયો કહે બસ બસ, ઊભા થઈ જાઓ, પડી જશો પાછળ.
તમને કેમ ખબર પડી? કે તું અહીંયા છો એમ? હા હા? કે મને ચક્કર આવે છે, મારું તન ડોલે છે, મન ડોલે છે. કેવી રીતે ખબર પડી તમને? તને આજે નવા ચક્કર આવ્યા? ના, કાલવાળા જ હતા. એ કન્ટિન્યુ થયા છે. જો મીરા, મારે કામ પર જવું છે પણ બહુ ભૂખ લાગી છે. તો કેન્ટીનમાં નાસ્તો કરી લેવાનો ને. રોજ બહારનું તો ખાઉં છું. તો કેવા શું માંગો છો? રોજ બહારનું ખાવ છો એટલે ભાવતું નથી એમ? ના ના, ભાવે જ છે કારણ કે ટેવ પડી ગઈ ને. પણ ઘણા સમયથી તારા હાથનું બરાબર નાસ્તો નથી કર્યો. બહુ દુખે છે. હાથ તો એટલા દુખે છે, એટલા દુખે છે ને, શું કહું કે કેટલા દુખે છે. હાથ ને પગ તો મારા દુખે છે. આ 2 દિવસ પહેલા તારી તબિયત ખરાબ હતી ત્યારે કપડાં ને બધું ધોવું પડ્યું હતું તો આ ધોકા મારી મારીને આ કાંડું રહી ગયું છે. હા તો રજા રાખી લો ને. જો બિલકુલ નહીં. રજા રાખીને મરવું છે મારા ઘરમાં? એટલે એટલે મારો કહેવાનો મતલબ કે રજા રાખીશ તો ઉલટાનું ઓફિસમાં કામ ઓછું હોય, ઘરમાં કામ વધારે હોય છે. કેવા શું માંગો છો? એ જ કે મારે ખાલી ખોટું રજા રાખવાની છે. જો તમે રજા રાખો, ઘરે આરામ કરો, ઘરનું કામ હોય કેટલું, કચરા પોતા વાસણ કપડાં રસોઈ. મેં તારી સાથે લગ્ન શું કામ કર્યા હતા કે તું આ ઘરને સારી રીતે સંભાળી શકે, મારું ધ્યાન રાખી શકે. અને થાય છે શું, તું તારી જવાબદારી એક પણ નથી નિભાવતી. હું બહારથી પૈસા કમાઉં છું, ઘરમાં પૈસા આપું છું, તો તમારી પણ ફરજ બને છે ને પત્ની તરીકે. ચૂપ! મારું એવું બધા કહે છે, હું નથી કહેતો. કહેતા પણ નહીં તો ત્યાંથી નીચે ફેંકી દઈશ. જો નીચે કેટલી ખાય છે ઊંડી. મારી સામે બોલવામાં ધ્યાન રાખવાનું. સાંભળો મારી વાત. ભૂખ લાગી છે ને તો એક કામ કરો. આજે મારો પતિ નાસ્તો કર્યા વગર નહીં જાય. આજે મારો પતિ ઘરનો નાસ્તો કરશે. શું ખાવું છે? તારું માંસ હા અ, શું તને ખાવી છે એટલે મજાક કરો છો? સિરિયસલી કહી રહ્યો છું. અમારા બંને ભાઈની હાલત તો જો. બચારો સાગર એ તે મારી પાસે શું ખાવું છે એમ પૂછું મેં. જો ખાવાનું તો બહુ બધું મન થયું છે. જેમ કે તું છે ને થેપલા બનાવી આપ, થોડા બટેકા પૌવા બનાવી આપ, અને બાકી છે તો છે ને મારા માટે જરા ચાટપુરી પણ બનાવી આપજે. સવારમાં સમોસા ખાવાની તો જે મજા પડે વાત જવા દે તું. અને થોડુંક છે ને આ ઢોકળા પણ બનાવી આપજે. હમણાંથી આથેલું ખાતું જ નથી. 5 આઈટમ થઈ. તમે બજારમાં જાઓ, બધી વસ્તુ લઈ આવી આપો. હું તમને આ બધી વસ્તુ બનાવી આપીશ, જે પણ ખાવું હોય એ બધું. પછી કચરા પોતા વાસણ કપડાં અને બપોર રસોઈ કરવાની થાય ને તો એ કરી અને પછી જજો ઓફિસે. મને કોઈ વાંધો નથી બનાવી આપવામાં. મારો પતિ આજે નાસ્તો કરીને જ જશે. તમે લોકોએ લગ્ન કર્યા ત્યારે કઈ પ્રાણ લીધા હતા? ફેરા ફરતી વખતે કઈ વચન આપ્યું હતું હા. કે ઘરે મતલબમાં સાસરીમાં જઈને કોઈ કામ નહીં કરીએ? અચ્છા, તમે ફેરા ફરતી વખતે એવું નક્કી કર્યું હતું કે મારી પત્નીઓને કામ જ ચિંધ્યા કરશું? તમે જો આ દુનિયાના પુરુષો ક્યાં ક્યાં પહોંચી ગયા છે. પત્નીની હેલ્પ કરે, ઘરના કામ કરે. પત્નીઓ મહારાણીની જેમ ટીવી જોતી હોય ને પતિ નીચે પોતા મારતો હોય. લાઈફ તો ત્યારે હોય. આવી લાઈફ જીવી છે મારે. તો અને એવી લાઈફ તો મળી રહી છે તમને લોકોને. હા, સવારથી સાંજ સુધી ઘરે ના હોઈએ ત્યાં સુધી બધું કામ તમે કરતા નથી. ઘરે રહેવાનું, ઘરે રહીને ટાઈમસર કામ કરવાનું, ત્યારે મજા આવે. હાલત સાવ અમારી તો મતલબમાં બે હાલત કરી નાખી શું છે. બોલ્યા? કોની હાલત ખરાબ છે? ઠીક છે, તમારી હાલત ખરાબ છે ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહું છું. જાતે જે કરવું હોય ને બધું કરી લેજો. તમારી હાલત ઠીક કરી લેજો. જાઉં છું. અરે વાતમાં જવાનું નામ ક્યાં લે છે તું? હા, તું જતી રહીશ તો પણ જો જોઉં છું. મને કોઈ ફરક નથી પડતો. તને તારા પિયર જવાનું મન થયું હોય તો જઈ શકે. એ બાને મારે કામ શું તો બોલ્યા? એટલે એમ કે હા, તું જઈશ તો મને ગમે નહીં ને. નથી ગમતું ને તો ચૂપચાપ જે કહું ને એ કરવા માંડો. વસ્તુ લઈ આવી આપો એટલે નાસ્તો બનાવી દઉં અને પછી જજો કામ રહેવા દે કરીને. ને, નાસ્તો નથી કરવો મારે. નાસ્તો કરીને જવાનું છે. એકવાર મારો પતિ બોલે ને એ કરવું જ પડે મારે. પણ સંસ્કારી પત્ની છું હું. હા તો ઉલટાનું કામ વધ્યું. હા, ભારે કરી વસ્તુઓ લેવા જઈશ અને પાછો કામ પણ કરાવીશ. અને ક્યાં નાસ્તાનું નામ લીધું. આ સાગર જ્યારે હોય ત્યારે મને ચડાવી દે છે. હેરાન થઈ ગયો ને. હાલો, અહીંયા કોઈ પૈસા નહીં આપે. સિક્કા નથી ઘરમાં. જાઓ બહાર જઈને માંગો. જાઓ. ભીખ નથી માંગતો, ભજન ગાઉં છું ભજન. એટલે બજારમાં કે ધમક કયું ભજન છે આ? ઠીક છે, હું સંભળાવીશ તમને પછી. નવું આવ્યું લાગે છે માર્કેટમાં.
આવો મમ્મી આવો. હા. મમ્મી તમારું વેલકમ છે આપણા ઘરમાં. એ આભાર આભાર ક્યાં બેવાનું બેસી બતાય જાઓ બેસી જાઓ. મમ્મી હા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ ભગવાન તને હો વરનો કરે હા પણ તું કાં નો આવ્યો મને લેવા મને તો એમ હતું કે મારો આદિયો આવશે મારો સાગરિયો આવશે પણ બેમાંથી એક કે એટલે બેમાંથી એક આવ્યો ખાલી હા તો આવ્યો તો ખરે ને પછી ટુ વ્હીલ ઉપર પાછા 3 જણા ના આવી શકીએ ને. પણ બતા એક કામ કરને તું આ શેરમાં બહુ બધું કમાઈ છે આ 4 પૈંડા વાળી ગાડી લઈ લે ને હા, રહેવા દો ને. હા હા, ખાલી ખોટો ખર્ચો વધારશો તમે તો મમ્મી. પણ મીરા, અંકિતા, અમે તમારી વહુઓ ઓળખ્યા કે નહીં? મમ્મી હું તો ઓળખી તો બોલ્યા કા નહીં? લે ક્યાંથી બોલું મને એમ કે મારા 2 દીકરા જ છે મેં મારા દીકરા 2 લગ્ન નથી કર્યા મને એમ હતું તે હોત તો હું આવતા વેત મને પગે ન લાગે અને હું કેમ સામેથી બોલાવું હા હું શું લે ભાભી એ ભૂલાઈ ગયું. જય શ્રી કૃષ્ણ. આ પગ ન કહેવાય ને ગોઠણ કહેવાય ગોઠણે પગે ન લાગે કોઈ હવે આવા આશીર્વાદ અડધા આપવા પડે મારે હા તો અડધા આપો ને. નહીં આપતા હાલ છે પણ મમ્મી હા અચાનક કેમ આવ્યા? કેટલા દી રોકાવાના છો? એ મને મારા દીકરાની બહુ યાદ આવતી હતી આ ખેતી કરી કરીને આ ગુદા દુખવા માંડ્યા છે આ તો- તે મને એમ થયું કે અહીંયા આરામ કરો 1 વર્ષ પૂરું અહીંયા રહેવાની શું હાશ. હવે શાંતિ થશે. હા, મમ્મી. તારે મજા આવે એટલું રોકાજો. આ એક કામ કરાય ને તમને તમારા દીકરાની યાદ આવતી હતી ને તો આ બેને ન્યા બોલાવી લેવાતા ને. આમ થાય કઈ કામ થતું તો કરતા નથી. હે? આઈ મીન હા, આ નોકરી એવી જ છે કે ગમે ત્યારે રજા માંગે ને તો વર્ષ 2 વર્ષ 5 વર્ષની રજા મળે. અમે તો વયા જાત પણ તમને પાછું ત્યાં ફાવતું નથી ને એ વાંધો આવે છે. પણ અમારે ક્યાં આવવું હતું? અમે તો અહીંયા રહે તમારે જવાનું હતું. હા બટા હા હું બોલે છે 2 જણીઓ એને ક્યારેક ક્યારેક છે ને મગજ કામ ન કરતું શું? એવું કામ કરે છે. એટલે મારો કહેવાનો મતલબ કે મસ્તી મસ્તી મજાક કરે છે. હા. મમ્મી મજાક. દાદી હા? આ તારી બાયડી મોટા મોટા ડોળા કાઢીને કામ જોવે છે એક ઘુવડ. હા ક્યાં છે ઘુવડ? એટલે આ ઘુવડ ની આંખો મોટી હોય કે નહીં એટલે એને છે ને ઊંધું દેખાય છે. હા દિવસે મોટી આંખો રાખે પછી રાતે પાછી ઝીણી કરી નાખે. અરે મારી તેરી વેવાણે તો મને કાઈ નહોતું કીધું આ તારા કરો છો કઈ વેવાણ? અંકિતાના મમ્મીને? શું મારા મમ્મીએ? અંકિતાના જુઓ મમ્મીને? મમ્મી મારી વાત સાંભળો. હા, તમે અહીંયા આવ્યા છો તો થોડી એક વાર મિનિટ. આરામ કરો. ચૂપ રહ્યો. અંકિતા, આ મમ્મી જે આવ્યા છે ને તો જમવાની વાત કરીએ આપણે લોકો. જમવાનું શું બનાવીશ તું? બટા હું બનાવીશ? હા, ક્યાં વાગ્યું તું? અહીંયા ચાકુ વાગ્યું છે મારથી નહીં બને. અરે કાઈ નહીં બટા મીરા હા તું બને નાખજે ને આમ જો રોટલા ઘરજે જુવારના ને બાજરીના મમ્મી. પછી ઓળો બનાવી છે સાસ ગોળ પછી આ ખીસિયા પાપડ દૂધ પાકનું કહી દે ને. એ દૂધપાક મારા 2 દીકરા હાટુ બનાવશે લાડવા, જો કે લાડવા. મને લાડો આપણે કાલ બનાવશું દૂધપાક નું કેમ ભૂખ. બાબા ભૂખ લાગી છે તમને અત્યારમાં? મમ્મી જો ને આ હાથમાં મારી એક નસ દબાઈ છે. કઈ નસ દબાઈ છે એ ખબર પડે ને તો ડોક્ટર ખેંચી લેશે પણ ત્યાં સુધી તો સહન કરવું પડશે હા ને. બાજરાનો લોટ બાંધીશ ને એટલે બટા એમાં એવું છે કે હું ખેતીનું કામ કરતી ને ગયા વર્ષે તે મારો હાથ ભાંગી ગયો તો પાટો બાંધ્યો તો ને તોય તો હું રાંધતી હતી તે તમને તે એવું નથી થયું ને રાંધો જાઓ મને 2 બહુ હારી છે એમાંય મીરા ભાભી છે ને બહુ મસ્ત રસોઈ બનાવે છે. તારા જેટલી મસ્ત નહીં, તું જે રસોઈ બનાવે છે ઓ માય ગોડ. સાગરભાઈ સાચું બોલો, અંકિતા બહુ મસ્ત જમવાનું બનાવે ને. અરે પણ તમે લોકો હા જુઓ રસોઈની વાત તો બરાબર છે. મમ્મી આવ્યા છે. સાગર ખુશીની વાત એ છે કે હવે આ ઘરની અંદર સારું સારું જમવાનું બનશે. હા મમ્મી તમને જે ભાવતું હશે ને એ તમતારે તમારી બંને વહુઓ બનાવી આપશે. હું બનાવીશ. અમે જ- 1 મિનિટ અમાર 1 મિનિટ જમવાનું હું બનાવીશ. આદિ ચલ તમે મને વસ્તુઓ લઈ આવી આપો, જમવાનું હું બનાવીશ. સાગરભાઈ તમે પણ આવજો. ના ના હો હા 2 વહુ ખાલી રસોડામાં જાય મારે 2 દીકરા મારી બાજુમાં બેસે કેટલા વખતે મારા દીકરા હારે મેં વાત નથી કરી હો છેક. અને બટા આ ફોનમાં છે ને ત્યાં નેટવર્ક ન હોય તો મને એમ થયું કે હવે કેટલા વખતથી મેં મારા દીકરા વાળે હરખી વાત નથી કરી તે અહીંયા રોકાવા આવીશું મન ભરીને વાત કરવી છે મારા 2 હા, હો, દીકરા મમ્મી. હારે આપણે છે ને હા તમે કેટલા ટાઈમ થી ગામડે જતા રહ્યા હતા હા. તમારી બહુ યાદ આવતી હતી. હા તમારી સાથે વાત દીકરો. કરવા તો હું આમ હા આપણો તમારા પાપડો થતો. મારો લાલ્યો મારો કાન્યો આદિ ચલો
તું જા હું આવું. હું બનાવીશ, તમે સાથે ચલો. પણ બટા થોડી વાર બેહવા દે પછી આવશે. મમ્મી હા પછી બેસ યાદ છે ને આદિ હા હા આવું છું. પેલા આ મમ્મી આવ્યો હા. હા બટા આ તમારો સામાન રૂમમાં હા. મૂકી દઉં છું હા. હા સાગરભાઈ હા રાહ જોઉં છું. મમ્મી પાસે બેસું છું હા તો તમને બોલાવ્યા ને? હા મમ્મી મમ્મી હા બટા તમે આરામ કરો હો, હારું હું હમણાં આવ્યો. હારું વસ્તુ લઈ આવે તમારે જમવું છે ને એ બધી. ખાવું છે. હા ખાવાની. હા બટા તારો મોબાઈલ લે. આયા શહેરના લોકો તો જો મોબાઈલ કેવા વાપરે છે. હે બાપા આપણે નો અડાય. કાંઈક ભાંગી ગયો ને તમારા દીકરાને ખર્ચો થાય મોબાઈલનો. જવા દે. પણ મારા બે દીકરા એટલે રામ લક્ષ્મણની જોડી છે હો. એક મિનિટ. શું કહેતા હતા અંદર? હા શું ખાવું છે? દૂધપાક. અચ્છા દૂધ પાક ખાવો છે, પૂરી ખાવી છે, બીજું શું ખાવું છે? રોટલા ને ઓળો. હા આ રોટલા ને ઓળો ખાવો હોય ને તો જાતે બનાવવાનો રહેશે. મીરા કેવી વાત કરે છે? મમ્મી આવ્યા છે ઘરે, જરાક તો વિચાર કરો. તો એટલે જો હા હવે ઘરનું બધું કામ તમારે વ્યવસ્થિત કરવું પડશે. અંકિતા વહુને સમજાવી દે જે મમ્મી આવી ગયા છે તો આ ઘરની બધી જવાબદારીઓ તમારી માથે છે. મમ્મીને કંઈ ખબર ના પડવી જોઈએ કે તમે લોકો ઘરના કામ નથી કરતા. હા તો નહીં પડે ને. તમે અને સાગરભાઈ વહેલા 4 વાગે ઉઠી જજો, ઘરના બધા કામ 7 વાગે ત્યાં પતાવી દેવાના. તો એનું જ થયું ને. આમાં ફાયદો શું થયો અમને? મમ્મીને અહીંયા અમે તેડાવ્યા એટલે મેં નહીં પણ સાગરે મમ્મીને તેડાવ્યા હતા. તો એટલા માટે જ ને કે મમ્મી અહીંયા આવે તો મમ્મીની શરમમાં ને શરમમાં, બીકમાં ને બીકમાં હું અને અંકિતા કામ કરીએ. હા યા ના? હા એટલે કરવું તો એવું જોઈએ નહીં ને. થાય. જો મીરા આ તો ખોટું કહેવાય. હા તમે મમ્મીની પણ શરમ નથી રાખતા જરાય. ચૂપ. મેં કહ્યું ને આવું કંઈ નહીં થાય. હવે તમારા મમ્મીને પણ ખબર પડશે કે આ વહુઓ તો બહુ માથા ભારે છે, દીકરાઓ પાસે બધું જ કામ કરાવે છે. અને હું તો કહું છું કે સારું થયું આ તમારા મમ્મી આવી ગયા અને મને બહુ ગમ્યું. પૂછો શું કામ? શું કામ? આ શેરી વાળવા કોઈ આવતું નહોતું, કેટલા દિવસથી કચરો પડ્યો છે, આ ગુલાબના છોડ સુકાઈ ગયા છે, કોઈ પાણી નથી પીવડાવતું, અને આવા ઘણા બધા કામ છે જે કોઈ નથી કરતું. એ હવે તમારા મમ્મી કરશે ને. દેશમાં ખેતી કરીને આવ્યા છે એટલે સારું એવું નોલેજ હશે એમને કે નહીં? એમને તો બધું નોલેજ છે પણ તમને જ કઈ બુદ્ધિ જેવું નથી. જરાય શરમ જેવું તો કઈ છે નહીં. અને હજી પણ તમે તમારી જવાબદારીમાંથી ભાગો છો. મીરા મને તો એમ થાય છે કે તને કઈ રીતના સમજાવી. તમે લોકો ક્યારે સમજશો કે હવે અમે બધું ઘરનું કામ કરી લેશું? હા બધું છે ને તારા માટે કરવું પડે છે. જેટલું ઊંચેથી બોલવામાં આવશે ને એટલી આડોડાઈ વધશે. એટલે હું ધીમે જ વાત કરી રહ્યો છું. હું ખાલી એટલું કહું છું કે મીરા આજ નહીં તો કાલ આ બધી જવાબદારી તારે નિભાવી તો પડશે ને. અત્યારથી ધીમે ધીમે કામ કરવાનું ચાલુ કરીશ તો કાલ સવારે વધારે કામ હશે તો પણ તું કરી શકીશ. હવે જેટલી સલાહ આપવામાં આવશે ને એટલી આડોડાઈ થશે. હા તો ચોખ્ખી ભાષામાં કહીએ તો આને આડોડાઈ ન કહેવાય. તો પણ તમે ગેર જિમ્મેદાર વ્યક્તિ થઈ ગયા છો. અને તમે જિમ્મેદાર છો. હા તમને તો એમ હતું કે મમ્મીને બોલાવી લઈએ એટલે રાજકુમાર થઈ જશું. સોફા ઉપર પગ ચડાવીને બેસી ગયા હતા હમણાં થોડી વાર પહેલા. જો આજે હું વિચાર્યું છે ને એવું કંઈ થશે નહીં. કામ અમે નહીં કરીએ, તમારા મમ્મી કરશે અને તમે કરશો. તમારી ઇજ્જત બચાવી હોય ને તો કાલથી વહેલા ઉઠીને કામ કરી લેજો. બાકી મમ્મીના મોઢા પર છે ને હા ખબર પડી જશે કે તું કંઈ કામ નથી કરતી. અંકિતા વહુ બધું કામ કરશે, મમ્મી પાસે સારા પણ થશે. તો જરાક વિચાર કર. મોટી વહુ જો આ ઘરની તો તારે પણ આ ઘરની જવાબદારી સરખી રીતે નિભાવવી જોઈએ ને. વિચારીશ પણ અત્યારે એવો કોઈ ઈરાદો નથી મારો કે હું કામ કરું એમ. અને આ આટલી બધી વકીલાત કરો છો ને અંકિતાની, તો અંકિતા પણ કાંઈ ઓછી નથી. જજો એની પાસે ખબર પડે. ઘરના બધા કામ તમારી પાસે જ કરાવશે. મારી પાસે શું કામ કરાવે? સાગર છે ને. મોટા દીકરા છો ને ઘરના, જવાબદારી છે ને તમારી. જો મને જવાબદારી ન શીખવાડ. અને આ બધી વસ્તુઓ તે પણ જે મગાવવાની હોય એ કહી દે, હું લઈને આવું. ફટાફટ રસોઈ બનાવો એટલે મમ્મી વહેલા જમે છે તો વહેલા જમી લે. વાસણ તમે કરશો? વાસણ હું શું કામ કરું? તમે ખાશો નહીં? હમણાં થોડા દિવસ માટે શાંતિ લેવા દો અમને. હા મમ્મી આવ્યા છે તો બધું કામ તારે નથી બનાવવું. રસોઈ બનાવવાનું કેન્સલ. બહારથી જે લાવવું હોય ને એ લઈ આવીને ખવડાવી દો એમને. જાઓ. મીરા
વાસણ રાતના 2 વાગે ધોઈ દઈશ. ઓકે. આ બધા સૂઈ જાય પછી જ કામ થશે. હવે કોઈ હા કામ પાડીને ચપ ચપ નહીં. તો હું તો ક્યાં ચપ કરું છું? ધપધપ કરી શકું? ગો. ક્યાં ગો? શાકભાજી લેવા જાવ નહીં તો મમ્મી અરે રહેવા દે ને, મમ્મીને નહીં બોલાવ. જાઉં છું. પણ પૂછતો હતો કે આ થોડાક વાસણ તું કરી લઈશ ને? તમે થોડું ખાશો ને? હા, અડધું ખાજો, અડધા વાસણ કરજો. અડધા વાસણ હું કરીશ અને અડધું તમારા ભાગનું ખાવાનું એ કૂતરાને જશે. તમારા મમ્મીને પણ અડધું ખાવાનું મળશે અને સાગરભાઈ અને અંકિતા એ લોકોને પણ અડધું ખાવાનું મળશે. મને તો છે ને શું? કાળા પાણી કરતાં પણ મોટી સજા આપવી જોઈએ. એમ? જ્યાં નકરા ઉંદર, ગરોળી, વાંદા બધા આંટા મારતા હોય ને મચ્છર લોહી ચૂપ! ચૂસતા હોય. ખાવું છે કે નહીં? ખાવું છે ને? જાવ જ છું ફટાફટ. બધું કામ આવીને પછી કરી નાખીશ. હે? હા. જાઓ. શું છે પણ? કોણે બોલાવવાનું કીધું તું? મેં બોલાવ્યા. શું કામ બોલાવ્યા? અહીંયા શું કામ હતું? મનતા હતી એની અહીંયા. અરે મને યાદ આવતી હતી મારા મમ્મીની. તમને યાદ આવતી હતી ને તો તમારે વયું જવું હતું. એને અહીંયા બોલાવવાની શું જરૂર હતી? હા, પછી તને મારી યાદ આવે ને? નહીં આવે. તમારી યાદ મને જરાય ના અહીંયા આવે. ના મમ્મી કેટલા દી રહેવાના છે અહીંયા? 1 વર્ષ. 1 વર્ષ? એના મોઢે તો કીધું. 1 વર્ષ રહેવાના છે? હા હા, શું કરશે અહીંયા? તમારી પાસે સેવા કરાવશે. સેવા? હા, જો કહેવાય છે ને કે આપણે મોટાની સેવા કરીએ ને તો બહુ મોટું પુણ્ય મળે. હે? પુણ્ય? હા, મારે એ પુણ્ય નથી જોતું, બરોબર? આ તમને શું લાગે છે કે એમાં અમારી પાસે સેવા કરાવી જાય એમ? મેં કરાવશું સેવા. તને શું લાગે છે કે મમ્મી તમારા કામ કરશે એમ? તો જો કેમ નથી કરતા એમ? એટલે તું શેર છે ને તો મમ્મી સવા શેર છે હો. એટલે જ અમે મમ્મીને બોલાવ્યા છે. આ તમે બધું ઘરનું કામ અમારી પાસે કરાવો છો ને તો હવે જુઓ તમારી શું હાલત થાય છે. એટલે તમને શું લાગે છે તમે બે ભાઈઓએ અમારી હારે બદલો લેવા હાટુથી મમ્મીને બોલાવ્યા એમ? હા, આ મમ્મી આવ્યા છે ને એટલે બહુ પાવર આવી ગયો છે. પણ આ પાવર તમારો ને તમારી માનો ઉતારી ન દઉં ને તો મને કહેશો. અમારા મમ્મી આવ્યા છે ને એટલે હું મિયાઓની નીંદડીમાંથી વાઘ થઈ ગયો છું. આ મોઢું સારું નથી લાગતું. મીંદડા જેવું લાગે છે મોઢું. એ જેવું હોય તેવું મારું છે. અને મમ્મી આવ્યા છે ને ઘરે એટલે ઘરના કામ તો તારે કરવા જ પડશે. આજની રસોઈ કોણ બનાવશે? તું અને ભાભી બંને મળીને. મજાક કરો છો? જો રસોઈ નહીં ભાભી બનાવે કે નહીં હું બનાવું. હોટલ લઈ આવજો. અને હા, મમ્મીને ખબર ના પડવી જોઈએ હો. આ મમ્મીને છે ને હોટલનું નથી ભાવતું. એ ચાખે તો તરત ખબર પડી જાય છે કે આ હોટલનું છે. એમાં છે તબિયત ને ખરાબ થઈ જાય છે. એમાં છે ને થોડોક ગરમ મસાલો વધારે નાખી દેવું ઘરેથી, એટલે એને ખબર નહીં પડે. કહી દેવું અમારા હાથેથી વધારે પડી ગયો. મારા મમ્મીને છે ને જીવતા રાખવાના છે કે ઉકલાવી નથી દેવાના. ગરમ મસાલાથી માણસ મરી ના જાય. એસિડિટી તો થાય ને. કાંઈ વાંધો નહીં. 2 ગ્લાસ દૂધ વધારે પી લઈશું, બરાબર છે? અને હા, હોટલમાંથી જ લઈ આવજો. અમે બે નથી બનાવવાના. અને હા, અને તમારા મમ્મીને જો ઘરનું ખવડાવવાનો બહુ શોખ હોય ને તો તમે બે ભાઈઓ થઈને રસોઈ બનાવી નાખજો. તું ગમે તે કે ને, બાકી હવે છે ને તારું એક વસ્તુ પણ ચાલવાની નથી. હા તો- તારે રસોઈ બનાવવી પડશે એટલે બનાવવી જ પડશે. 110% બનાવવી પડશે. અને હવે હું બહાર જાઉં છું. હવે મારે તારો એક શબ્દ સાંભળવો નથી. સમજી ગઈ? હું આ જાઉં મારો ઓર્ડર છે. ચલો. હું જોઉં છું તમે અહીંયાથી કેમ જાઓ છો. અને મારી વાત સાંભળી લો. હા, ના, બટન તૂટ્યું નથી ને? નકર કાલ પાછું મારે ઓલું કરવું પડશે. ના ના, હરખું જ છે, બરોબર છે. આ તમારા મમ્મી તમને શું લાગે મારી પાસે કામ કરાવશે? અલા ભાઈ કેટલી વાર કેવું? હા, નાના એવા મગજમાં ઉતરતું નથી. હા, ખાનપુરમાં હડતાલ છે. ના ના, હું તમને કહું છું કે હું જોઉં છું કોણ કોની પાસે કામ કરાવડાવે છે, બરાબર છે? જોઈ લેજે ને. એટલે કાલથી જ લાગી જાઓ. તમારી મમ્મી પાસે આ બધી ઘરની સફાઈ ન કરાવડાવું ને તો તમે મને કહેજો. હું કહી દઈશ. શું હું કહેવાનું છે? કહી દઈશ નહીં, હું એને કહી દઈશ આ ઘરની બધી સફાઈ એની પાસે કરાવડાવું અને ઘરના બધા કામ કરાવડાવું અને હું આરામ કરીશ. જોઈએ છે. સમય આવે ને ત્યારે જોઈએ છે. હા, એટલે આ ખોટે ખોટી લપ ના કર. જાઓ, કેરીનો રસ
લાવજો. આ ડોશી પણ ક્યાં અહીંયા આવી ગઈ છે ને, ત્યાં સુધી ઘરના બધાય કામ કરાવી નાખે. હા બે વહુ આખોથી કરતી હું હશે? ફળિયાય હરખા નથી વાળતા. આ દાદરા તો જો આખો કાયવા હોય ને મહેમાન તો એ ભૂંડા લગાડે એમ છે. લાય હું સાફ કરી નાખું ને. હાવણીયું ને એ વેતા નથી જોતા. આની કરતા અમારા ગામડામાં હાવણીયું હારી હોય. માં ઝાડવા બિચારા હુકાઈ ગયા છે. લે પાણી નહીં પાતા હોય આમ તો જો આ નિહાકા નાખતા હશે તો સારું જ છે. ના પાઇપ મૂકી દઉં, પાણી ભરાયા કરશે ત્યાં. અર માડી અહીંયા તો જો હાવ કેવું ગંધારું ભર્યું છે. આમ પોતે બે હોવ તો ટીપ ટોપ થઈને ફરતી હશે અને આ ઘર તો જો કેટલું ગંધારું રાખે છે. પાણી પાઈને ઠાકી ગઈ, આંગણા વાળીને ઠાકી ગઈ. હવે આ વાળી નાખું છું. મારી હા વાળ્યું ના વેતા નથી ને કેમ વાળવાનું? આ બેવ કેમ વાળતી હશે? સોફાય નથી ઝાપટ ઝૂપટ કરતી. આ હું કરતી હશે આખો દી? એક છેલ્લું રસોડું બાકી રહ્યું છે, કરી નાખો. હાશ થાકી જવાયો બાપા. શું થયું? તબિયત તો બરાબર છે ને તમારી? હા મમ્મી. સાવ લૂઝ કેમ પડી ગયા છો? હાશ તાવ નથી આવતો ને? ના ના આવે, કાંઈ તાવ નથી આવતો. બટા મને એક વાતનો જવાબ આપ, કે આ ઘરના કામ કરવા કામવાળીઓ આવે છે? નહીં. ના ના, કેમ? અરર માં આમ તો જો આ ફળિયું, આ રસોડું, પછી આ બહારના દાદરા કેવા ગંધારા ભર્યા હતા. રૂમ, આ રૂમ બધું આમ મેં બધું સાફ કર્યું. આવીને ત્યાંની મંડાણી હતી. હાવ ઠાકી ગઈ છું બટા. તમે કર્યું બધું સાફ? આખું ઘર? પણ તમે શું કામ કર્યું ઘર સાફ? હા તમારી બે વહુઓ તો છે જ ને, એને ના કહે? બટા હું જ કરું ને. આ મેં મીરાને કીધું કે ફળિયા વાળી લે, તો મીરા પાસે અંકિતા પાસે જઈને કહીશ કે બાએ એમ કીધું છે કે ફળિયા વાળવાનું. અંકિતાને કીધું કે દાદરા વાળી લે, રસોડું સાફ કરી નાખ. તો એ મીરાને કહે છે. આ દેરાણી જેઠાણી અંદરો અંદર એકબીજાને કામ ચિંતા કરે છે. હવે આની કરતાં મેં વિચાર્યું કે એકબીજુને કામ ચીંધે ને એને કરતાં હું જ કરી નાખું. આ હૈયા બાળવા કરતાં હાથ બાળવા હારા. એ વાત સાચી તમારી. હા તમે કામ ચીંધ્યું હશે પણ છતાંય એ લોકો કામ તો કરવા માંગતા જ નહીં હોય. સાચું ને? હા બટા એવું જ મને લાગ્યું. નહીં, અમને એમ હતું કે તમે આવશો એટલે ઘરમાં બધું બરાબર થઈ જશે, પણ સાગર એવું તો કઈ ન થયું. એ જ તો વાત છે. મને તો એવું હતું કે મમ્મી ઘરમાં આવ્યા ને એટલે આપણે મિયાવની મીંદડીમાંથી આમ વાઘ બની ગયા. હા હવે તો ઘરનું કોઈ કામ કરવું જ નહીં પડે અને બધા જ કામ આપણી પત્નીઓ જ કરશે ને સીધી દોર થઈ જશે. એની બદલે તો મમ્મીને જ કામવાળા કરી દીધા. એટલે મારી ગેરહાજરીમાં હોતી ને બે જણી હું કામ નથી કરતી, એકબીજુને ચિંતા જ કરે છે. અમારે કરવું પડે છે. આદિ આ હું કહેશો તું? સાચું જ કહે છે ભાઈ. હા તમે નહોતા ને ત્યારે પણ અમારે જ ઘરના કામ કરવા પડતા. આખો દિવસ ઓફિસના કામ કરીએ ને સાંજે ઘરે આવીએ ને પછી આ ઘરના બધા જ કામ આમને આમ પડ્યા હોય છે અને બધા કામ અમે બંને ભાઈઓ મળીને કરીએ છીએ. બટા થાકી ગયા છીએ આ લોકોથી, કંટાળી ગયા છીએ. ક્યાં છે એ લોકો? એની રૂમમાં આરામ કરતી હશે. પણ બટા આ શહેરમાં બધાના ઘરમાં આવું જ હોય છે.
ભાઈડા કામ બહારનાય કરે અને ઘરનાય કચરા પોતા કરે અને બાયડીઓ આરામ જ કરતી હશે બધે. કેમ ખબર? હા, તમે તો અહીંયા રહેતા નથી, પણ અમારી હાલત તો આવી જ છે. અને મમ્મી આ જ્યારે પણ એમ કહીએ ને કે અંકિતા આ કામ કરી નાખતો, તો અંકિતા કે મને પેટમાં દુખે છે, કોઈક વાર કે મને માથું દુખે છે, કોઈક વાર કે મારો ખંભો દુખે છે. કે બટા આવું જ થયું. આ મેં મીરાને કામ ચીંધું ને તો એ એમ કહેતી હતી કે મને માથું દુખે છે મમ્મી, મારથી નહીં થાય. અને અંકિતાને કીધું ને તો એ એમ કહે કે મને પેટમાં દુખે છે. બંનેને પેટમાં ને માથું દુખતું હોય. માથું પેટમાં દુખે છે કે પેટ માથામાં એ ખબર નથી પડતી. હા, એ લોકો બહાના કરે છે કે ખબર નહીં, રોજ જે માંદા જ હોય છે. એક દિવસ પણ એવો નહીં હોય કે અમને પ્રેમથી ચા પીવડાવી હોય. હા, ક્યારેક તો ચા બહારની પીવી પડે છે ને ક્યારેક અમારે બનાવવી પડે છે. સાચું કહું ને મમ્મી, તો મેં તો વિચારી લીધું છે કે હું મીરાને છૂટાછેડા આપી દઉં. હા, સાચું જ કહે છે ભાઈ. અને મેં પણ વિચારી લીધું છે કે મારે પણ હવે જ અંકિતાને છૂટાછેડા જ આપી દેવા છે. હા, મા બાપને એમ હોય કે દીકરાઓ શાંતિથી ત્યાં રહેતા હશે, શહેરમાં કમાય છે, હા, ઘર પરિવાર બધું બરાબર ચાલતું હશે, પણ વિચાર તો કરો કે અમે લોકો સુખી નથી, દુઃખી છીએ. અને આના કરતાં તો કુંવારા રહેવું જ સારું ને. હા, બધું કામ જાતે જ કરવું છે તો અમે બંને ભાઈઓ મળીને એકલા પણ કરી શકીએ. હા, અને સાચું કહીએ ને તો કુંવારા હતા ને એ જ સારું હતું. કમસે કમ ભલે ઘરના કામ કરવા પડતા હતા પણ શાંતિ તો હતી. આ ખોટી દેખાદેખી તો નહોતી. બટા આદિ આ છૂટાછેડાની વાત કરી ને એ મારા ગળે ન ઉતરી. હા, છૂટાછેડા વગર જ આ વહુને ઠેકાણે લાવવી છે બેયને. અમને લાગે છે અમે બધા રસ્તા અપનાવી લીધા. હા, પૂછી જુઓ કેટલી વાર ખીજાણા હશું. મીરા ઉપર મેં તો હાથ પણ ઉપાડી દીધો હતો. હા, એકવાર એના વાળ પકડ્યા અને 2 વાળ શું ખરી ગયા, મારા તો બધા ખેરી નાખ્યા. જુઓ તમારા દીકરાની હાલત. તો શું આ ભાઈને અસ્ત્રો મરાવવો પડ્યો, બધા ટ્રીમ કરાવ્યા પડ્યા. હવે આ બધી લપ મૂકો ને મારી વાત સાંભળશો કઈ? શું? આ બે દેરાણી જેઠાણી એવું નથી લાગતું કે એવું મને સમજતી હશે કે હું મારા હાહુ અને આ બે ભાઈઓ કરતા હોશિયાર છું. સમજે છે નહીં એવું જ એને છે. અને આ ઘરમાંથી જવાનું નામ પણ નથી લેતી. પિયર જવાનું કહે ને તો હું તો મીરાને ચોખ્ખું કહી દઉં છું, આ ઉપર પણ ના જાય નહીં, ખાલી ધમકીઓ આપે. બટા આદિ આ ભલે તારી માં ગામડાની રહી પણ જો મારી વાત માનશો ને તો કાલ સવારે ઉઠીને ફટાફટ 2 જણિયું કામ કરવા માંડશે. કેવી રીતે? હા, એવી તો કેવી વાત છે તમારી પાસે કે એ વાત તમે કરો અને બંને કામ કરવા લાગે. બટા આ છે ને હાહુ છે અને હાહુની હોશિયારી આ વહુની હોશિયારી સામે ન હાલે. કાંઈ સમજાયું નહીં. તમને નહીં સમજાય. આ હું જે કરું છું ને એ તમે જોયા કરશો. આમ જો ઊભી પૂછડિયા કામ કરશે, તમે એક કામ ચીનશો ને તો 10 કામ કરીને આવશે. હવે તમારી માનો કમાલ જોવો કે આ અંકિતા અને મીરા આ કેવી ફટાફટ કામ કરે છે. પછી જોઉં છું કે સાસુની હોશિયારી કામ આવી કે બંને દેરાણી જેઠાણી. સારું, જુઓ મમ્મી, તમારે જે કરવું હોય ને એ કરો. શામ દામ દંડ ભેદ ગમે એ ઉપાય કરવો એ કરો, પણ જો થઈ શકે ને તો આ અંકિતાને અને મારા ભાભી બંનેને સીધી જોર જેવી કરો. હવે તે તમે છે ને 2 ભાઈઓ ચિંતા મૂકો અને રૂમમાં જઈને આરામ કરો. હું છે ને મારી હોશિયારી અત્યારે વાપરું છું ને હું બધું જ જો ખરી થામ કરતે ઘરમાં તમારા. હાલો ભાઈ, મા પર વિશ્વાસ છે ને પાછો? પૂરેપૂરો. જાઓ તમે તમારે મોજ કરો. બેટા મીરા શું કરતી હતી ને ઉપર? મંજીરા વગાડતી હતી. વગાડવા તો તમારે. આ મંજીરાનો શોખ મને નાનપણથી હતો પણ અવાજ નતો આવતો ને. સાયલેન્ટ મંજીરા હતા, જેમાં અવાજ ન આવે ને એવા મંજીરા. સાયલેન્ટ એટલે હું? મમ્મીજી કામ હોય ને એ બોલો, મારે બહાર જવું છે, મોડું થાય છે. બેટા મારે તારી હારે એક અગત્યની વાત કરવી છે. શું? કે સાંભળ તો ખરા કે જે હું મારા 2 દીકરાને કે અંકિતાને કહેવા નથી માંગતી
કેમ કે આ ઘરની મોટી વહુ તું શું. જો તમે આવા ઇમોશનલ ન થાવો, આવા ફેસ એક્સપ્રેશન ના આપો. જે કેવું હોય ને એ કહી શકો છો તમે મને. બટા હા હું અહીંયા આવી ને શહેરમાં હમ એ પહેલાંના 6 મહિના પહેલાં હું બહુ બીમાર પડી ગઈ હતી. તે ડૉક્ટરે કીધું હતું કે તમને કેન્સર જેવું છે. શું કેન્સર. તમને? હા એ મેં વિચાર્યું કે તારા સસરાએ મારા નામે બહુ બધી મિલકત, આ ખેતરું, પછી મારા નામની કાંઈક ફિક્સ પૈસા મૂક્યા છે બેંકમાં, હમ અને આ વીસી કાંઈકના પૈસા ભરતા હતા હમ એ હંધુય મારા નામનું છે. હું વિચારું છું કે મારા મહિરા પછી આ બધું હું કોને દઉં. તો એમાં આટલું બધું વિચારવાનું શું આવે? તમારે કોને આપવું છે? બટા મેં બહુ વિચાર કર્યો. એ મને વિચાર આવ્યો અચાનક શું? કે હું જો મારા 2 દીકરાને આ બધી વાત કરું ને મારે, હમ એ કદાચ લાલચમાં ને લાલચમાં કામ ધંધે ન જાય. હમ અને તને ખબર છે ને આ કામ ધંધે ન જાય ને તો રાજાના રજવાડા ખૂટી જાય. સાચી વાત છે. એ મને એમ થયું કે 2 છોકરાને મારે કાંઈ નથી કહેવું કે મારા નામે કેટલું બધું આ પોપર્ટી છે. પ્રોપર્ટી? આ બટા મને લાગ્યું કે પોપર્ટી. ના ના બટા આ ગામડાના માણસને બોલતા ન આવડે ને. તો મમ્મીજી એમ એ બધું છોડો, મને એ કહો કે તમે કરવા શું માંગો છો? એ બટા મેં બાજુમાં છે ને ત્યાં ડોસીમાં બેઠા હતા, હા. એને વાત કરી બધી. તે મને એમ કે અરે એમાં મૂંઝાવાનું શું હોય બટા? આજે ઘણી મોટી વહુ હોય ને એના નામે બધું કરી દેવાય, એવું લખાઈ લેવાય કે હું મરીશ ને તે બધી મોટી વહુના નામે કરતી જાય પ્રોપર્ટી? પોપટી. હા તો છે ને અંધુય છે ને તારા નામે કરવા માંગુ છું. કે તું મારા 2 દીકરાને કે અંકિતા વહુને નો કહેતી આપ. અરે ના ના મમ્મીજી, જો હું કોઈને કઈ નહીં કહું. અને Don't એમાં worry. ડોસીમાં કીધું છે કે એવું લખાવાનું કે જે વહુ આ હરખા કામ કરતી હોય કાં તો તમારી દેખરેખ રાખતી હોય ને સાર સંભાળ એને દેવાનું. એને દેવાનું. બરાબર કીધું છે ડોસીમાં. હા ડોસીમાં આઈ મીન સારા માણસ હશે બહુ, હા, કે આવી સારી સલાહ અને સાચી સલાહ તમને આપી છે. મમ્મીજી હા તમે ચિંતા ન કરો, હું કરીશ તમારી સેવા. તમારી શું, આદિત્યની, સાગરભાઈની, અંકિતાની, બધાની સેવા કરીશ. પણ તમે પણ કોઈને કહેતા નહીં, હા? હા, જો બેટા. મમ્મીજી મને છે ને કામ ઓછું ફાવે છે, મતલબ શીખી લઈશ પણ થોડી વાર લાગશે. અને જો અચાનકની કામ કરવા માંડીશ ને હા તો એ લોકો મને સવાલ કરશે, હા એટલે આપણે કંઈક ખોટું બોલવું પડશે. પણ તમે ચિંતા ન કરતા, તમે આ પ્રોપર્ટીના કાગળ તૈયાર કરો, હું બધું એડજસ્ટમેન્ટ કરી લઈશ. પણ બેટા આ શું કહું ને, આ જે દી હું ગામડેથી શહેરમાં આવી ને આખો બધી ઘરના કામ કરીને થાકી ગઈ છું. હા મારા પગ અહીં બહુ દુખે છે. તો મમ્મીજી. ઘરના આખો દી કામ કરું તો હા મને ગામડે જાઉં ને તો પાછી બધી વાતું કરે કે તમારી 2 બહુ કામ નથી કરતી, કે તમે ત્યાં આરામ કરવા ગયા ને કામ કરીને પાછા અહીંયા થાકી ગયા. સાચી વાત છે. હા તમે ચિંતા ન કરો, હું તમારી સેવા કરીશ. પગ કચરી આપું? હા એવું કાંક કર ને તો મને સારું લાગે. પણ બટા હા શું કહું ને, તો આ બધું અંકિતાને કે મારા સાગરને કે મારા આદિને કે આજુબાજુ કોઈ બેનપણીઓને ન કહેતી. નહીં કહું મમ્મીજી, કોઈને નહીં કહું. ચલો તમે, હું તમારી સેવા કરી આપું. વારે મારી વહુ આ ડોસીમાએ કીધું તું ને, સારી સલાહ આપી હતી કે મોટી વહુ આ હાહુનું બધું દુઃખ હમસી હકે. મારો દીકરો મારી વહુને 100 વર્ષની કરે. હા બટા તો હું આરામ કરવા જાઉં. હું તમારા માટે પેલું બોડી મસાજનું ઓઇલ લઈને આવું. ઓઇલ બોઇલ નથી જોતું. ના ના એવું બધું ન લેવાય. તો બટા થોડોક ચા બનાવી દે ને. થોડોક શું કામ, કપ ભરીને બનાવી આપું, આટલો મોટો મગ ભરીને. સાલિયામાં આપશે. મગ થોડા મગ તો ખાવાના ન હોય. હા હા મમ્મીજી, હા બેટા. સાલિયામાં આપું. સાલિયામાં. બેસો. વારે મારી વહુ એટલે વહુ છે. ડોશી, ખરેખર જો તું આ મિલકત આપવાની હોય ને તો મારે સેવા તો કરવી જ પડશે, પણ આ કોઈને ખબર ન પડે ને તો સારું. હા ના ના પાણી નથી પીવું. આ તમારા શેરના પાણી પીને મારે
ટાટિયા નથી વેલા ભાંગવા. શેરના પાણી પીએ એટલે ટાટિયા વેલા ભાંગી જાય. તો એ બટા આ શેરના પાણી પીને તો આ કેલ્શિયમ ઘટે ને ટાટિયા વયા જાય ને નત નવા થાય પેતરા. હા, પાણી તો બધી હરખા ન આવે મમ્મી. બટા તમે આ ફિલ્ટર અહીંયા મુકાવ્યા છે ને અમારા ગામડેથી એ નર્મદાના પાણી આવે છે. આમાં કચરું ગળાઈને આવે મમ્મી. નર્મદાના પાણીમાં કચરું આવે એટલે આ એમાંથી ગળાઈને આવે એટલે. હશે હવે જે હોય ઈ. મારે હું આ તો મને સારું લાગ્યું તે મેં તને કીધું. ઠીક. તમારે કઈ કામ હતું? બટા કામ હતું ને તે આવીશું પણ આ તારી જેઠાણી ક્યાં ગઈ છે? મને શું ખબર હશે એના રૂમમાં. જો હું તને ઈ જ બાબતે વાત કરવા આવી છું. તારે જેઠાણી નથી સાંભળતી ને અહીંયા ક્યાંય? ના અહીંયા ક્યાંય તો નથી. રૂમમાં હશે. બોલો તમે તમારા. બટા હું તને એક બહુ અંગત વાત કરવા આવી છું કે તારે એ વાત તારે જેઠાણીને નથી કરવાની. નથી કરવાની? જેઠાણી તો હું આ મારા સાગરિયાને મારા આદિને બેમાંથી એકેયને નથી કરવાની કોઈ. શું વાત છે એવી? બટા છે ને હું ગામડે હતી ને તે હશે ને મને એક વિચાર આવ્યો કે મારે શહેરમાં જઈને મારે મારી બે વહુને એટલે બે વહુને નહીં એટલે મારી નાની વહુને એવી ખુશ કરી દેવી છે ને કે આખી જિંદગી મારું નામ લયા કરે. હાવું હોય ને તો મારી હાહુ જેવી બીજી કોઈને ન આવી મળે એટલે બધાને આવી જ મળે એવું. કેમ મને તમે હોનાન પાટલા કરાવી દેવાના છો? બટા તું વાત પૂછમાં. હવે આ ડોસી કેટલા દીની આ મહેમાન અહીંયાની ઠેસ વાગે ને આમ ડોસી ભગવાન પાસે વહી જાય. તે મેં વિચાર્યું છે કે મારે મારા નામના ખેતર પછી આ ખોવડા પછી આ તારા હારા જરા હયાત હતા ને તે વખતમાં મારા નામે આ ફિકસમાં પૈસા મૂક્યા હતા બેંકમાં. તે મેં વિચાર્યું કે આટલું બધું મારા નામનું છે તે મારે કોને આપવું. તે પેલા મને વિચાર આવ્યો સાગરના નામે કરી દેવું છે. મારા બે દીકરા તો હરખા ને મારે તે બે દીકરાના નામે કરી દો. પછી પાછો મને વિચાર આવ્યો કે ના ના આવું બધું ન કરાય. તે બાજુમાં પેલા ગંગાબા નથી રહેતા તે ન્યા ગઈ. કેમ કે આપણા કરતા તો ડોસીને વધારે ખબર પડે ને કે આ ઘરમાં હું ડખા હાલે ને કેમ આ નિવારણ આવે બધા વાતનું. તે મેં ગંગાબાને પૂછ્યું કે બા હવે આ જાતી જિંદગી છે મારી કે મારે કોના નામનું બધું મારે કરવું આ ખેતર ને ખોવડા ને આ બધું છે મારા નામનું. તે મને ગંગાબાએ કીધું કે બટા આ મોટી બહુ હોશિયાર હોય ઘરની એના નામનું ન કરાય. અને બે દીકરા છે તે દીકરા તો કોઈના નથી થયા તે તારા હું થવાના. સાચી વાત છે હો. તો અને દીકરાના નામે કરશે ને તો તને પાટું મારીને ઘરની બહાર કાઢી મૂકશે. સાચવશે નહીં. એ મેં વિચાર કર્યો કે બા મારી નાની વહુ છે એ તો સારું કહેવાય. નાની વહુના નામનું બધુંય કરી દે તું. તે છે ને તે નાની વહુ તને આમ જીવની જેમ હાસવશે. હથેળીમાં રાખશે તને. મમ્મી આ તમે વિચાર છે ને હા વાસો કર્યો મારો વિચાર નથી. ગંગાબા ગંગારવાનો વિચાર છે ને 110% સાચો વિચાર છે. આ નાની વહુ હોય ને એ તમને બહુ હરખી રીતે હાસવે. એના નામે મિલકત કરી દો ને એટલે બટા તારી જેઠાણી સાંભળી જાય. નહીં બોલો આવ ક્યારે કરશો? બટા હું છે ને અંધુય તારા નામનું કરતી જઈશ પણ અંકિતા તું આ તારી જેઠાણીને કે બે ભાઈઓને કોઈને વાત ન કાને પોગ્યો. નહીં કરું મમ્મી નહીં કરું. બસ આમ જો ગામડેથી અહીંયા આવી ને તે હંધુય કામ કર્યું તો મારા પગ બહુ દુખે. અરે હમણાં હું તમને બામ લગાવી દઉં અને તમે બેહો જાઓ. ગરમ પાણી લેતી આવો અને તમને શેક કરી દો. લીંબુ શરબત પીવું તમારે? અરે ના ના લીંબુ ચા પીવું. ચા બનાવી દે ને. હા લેતી આવું ચા. અને બીજું જમવામાં શું લેવું તમારે? અરે હું તને પછી કહી તું બહુ બધું એકારે. તમે બેહો જાઓ. હું તમને છે ને ગરમ પાણીનો શેક કરી દઉં અને બામ લગાવી દઉં. જાઓ હુઈ જાઓ તમે તમારે આરામ કરો. મારી હો વરની થાય મને ખાતરી હતી કે મારી નાની વહુ એટલે નાની વહુ છે. હાશ મારે આવું મારી બહુ ચિંતા કરે. હવે એની બહુ સેવા મારે કરવી છે. મારે એની સેવા જ કરવી છે આખો દી. હાલો ગરમ પાણીનો શેક એમાં કરું.
સાગરભાઈ અહીંયા શું કરો છો? થોડા ભાગાર્યો. અરે પણ ભાભી પાણી પીવું છું, પાણી નહીં પીવાનું. આ તો જલ્દી પીવો ને, પાણી કઈ ગળે અટકાય છે? લાવો દસ્તો લઈને. ના ના વયું જાય છે નહીં, દસ્તો નથી લાગી છે. ખબર છે મને. જો ફટાફટ બધું કામ કરીને મારે મારા મમ્મીજીની સેવા કરવાની છે. જલ્દી નીકળો અહીંયાથી. પણ તમે એને કામ કેમ? હું માણસ નથી, મને કામ નથી આવડતું? હા આવડે છે ને, હું ક્યાં ના પાડું છું. તમને તો બધું કામ આવડે છે પણ કરવું નહોતું. ના ના એટલે એવી વાત નથી. જો હું તો મસ્તી કરતો હતો. નહીં નહીં જો પાણી ટાટા. ખબર નહીં વચ્ચે ને વચ્ચે આવીને મારા બધા જ કામ અટકાવ્યા કરે. હા આદિ હજુ બહાર કેમ નહીં આવ્યા હોય? આમને લેટ થઈ જશે બાપા. કેટલાકનું કરવું મારે? આદિ આદિ ઓફિસે નથી જવું. સમય જોવો તમે, તમે લેટ થઈ જશો. જાઓ જલ્દી. જાવ જ છું પણ હજી થોડી વાર છે એટલા માટે. ક્યારેક વહેલા જાઓ, બોસને ઇમ્પ્રેસ કરો. બોસ પાસે બેસીને આખા દિવસમાં શું શેડ્યુલ છે ને એની બધી તૈયારીઓ કરો, વાતો કરો, મીટિંગ્સ કરો. તમને પ્રમોશન જલ્દી મળશે. હું શું કામ આટલી બધી ઉતાવળી થાય છે? હા જો મને ખબર છે કે મારે નાસ્તો બનાવવો જોઈએ, હમણાં જ બનાવી આપું. બની ગયો છે. બટેકા પૌવા, સમોસા, ઇડલી, બ્લા 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 બધું જ બની ગયું છે. ભાખરી પણ. સાચે? સાચે જ. હા પણ તે બનાવ્યું? તમારા માટે. વાહ. હા તો કઈ નહીં, ફટાફટ મતલબમાં વાસણ ઘસવા પડશે ને, ઘણું બધું તે વાસણ ભેગા કર્યા છે. ચાલ. આદિ તમે વાસણ ઘસો તો કેવું લાગે? પતિ છો તમે મારા. પત્નીનો ધર્મ છે કે પતિ જ્યારે નાસ્તો કરીને આખા હેઠા વાસણ ટેબલમાં ફેલાવીને નીકળી જાય ને ત્યારે પત્ની સાફ કરે. પકડ મને. હા સપનું નથી આ તો, હકીકતની દુનિયામાં જીવી રહ્યો છું. આદિ હા હકીકત છે. પણ મીરા આ બધું કેવી રીતે બન્યું કઈ ખબર ના પડી મને. આદિ તે મારા માટે સવારમાં નાસ્તો બનાવી નાખ્યો, હજી મારી કેર કરે છે, મને ઓફિસે જવા માટે ઉતાવળ કરે છે. સાંભળો બાકી તો મારી કહેતી હોય તે રજા રાખો રજા રાખો. આજે કહે છે કે તમે જાઓ 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 જાઓ. હા જો તમારા કપડાં ઇસ્ત્રી કરવાના છે એ મને ખ્યાલ છે. બીજું કઈ કામ હોય તો મને કહી દો. એ તો છે કડક લાકડા જેવી. બીજું કઈ? બીજું કઈ કામ તો ઘણું છે. સાંજે જમવાનું શું બનાવું? જમવાનું સાંજની પણ અત્યારથી તૈયારી કરવા લાગી છે. ખરેખર ચમત્કાર ભગવાન, ચમત્કાર. સાંજનું પણ અત્યારથી પૂછ્યું મને. પૂરણપોરી બનાવજે, કેટલા ટાઈમથી નથી ખાધી. બીજું કઈ નથી ખબર પડતી. પૂરણપોરીમાં વાર લાગે આદિ. બીજું કઈક નવીન જે તમે ક્યારેય ન ખાધું હોય? જે બનાવવું એ બનાવજે ને, તે પૂછ્યું એમાં બધું જ આવી ગયું. હા હું તો હરખેલો થઈ ગયો ચલો હવે જલ્દી જાઓ ને, મોડું થઈ જશે. શેનું? ઓફિસ જવાનું? હા ઓફિસે તમારા ફટાફટના કામ પતાવી વાર જ લાગશે. હું બોસને ફોન કરી દઉં છું, મારે તો આજે જવું પડશે. તું વહેલું જવાનું છે. એટલે મારો મતલબ કે તું ઇસ્ત્રી કરીશ તો મારે જવું પડશે ને કંઈક તો. હા. સાગર ક્યાં ગયો છે? પાસે ક્યાંક ખબર નહીં. જલ્દી દૂર ખસો, મને બહુ બધા કામ છે. આદિ આદિ અરે આગા જાઓ ને, ક્યાં જવું છે? ગરમ ગરમ તપેલું દેખાતું નથી તમને? ક્યાં ઉડા જાઓ છો? પણ ગરમ તપેલું તે શું કામ હાથમાં લીધું છે? લાવ લાવ હું લઈ લઉં. આ મમ્મી માટે પાણી ગરમ કરીને લઈ જાઉં છું. એના પગ દુખે છે ને તો પગને શેક કરવાનો છે. હા આમ આગા હટો ને. શું આ કીધું તે? સાવણી આડી નડે છે. મમ્મીના પગનો શેક કરવો છે? હા મમ્મીને પગ દુખે છે. તબિયત સારી છે ને તારી? ઓકે વાંધો નથી ને તને? જો જ્યાં એવું હોય તો ડોક્ટર પાસે જઈએ આપણે. મારી તબિયતને કાંઈ નથી થયું. તમને કેમ એવું લાગે છે મારી તબિયતને કાંઈ થયું હોય એવું? ના ના એમ નથી વાત. હા તો હું છે કે કોઈ દિવસ જે વ્યક્તિને કામ કરતું જોયું જ નથી એ એટલે? વ્યક્તિ કામ કરી રહ્યું છે. તમને શું લાગે છે મને કામ કરતા નથી આવડતું એમ? હું કામચોર છું એમ? ના ના એટલે કામ કરતા તો બધું આવડે છે પણ કામ કરવું નહોતું. હે? ના ના કઈ નહીં. તું કામ કરી રહી છે ને એ મને બહુ ગમે, પણ હું શું કહું બધું કામ તારે ના કરાય ને. હું તારી રોજ મદદ કરું છું ને તો આજે પણ મદદ કરું. શું કરો છો તમે બંને? આગળ ખસો. આ કચરા વાળવા છે ને કઈ કામ કરો. કામ અરે કામ જ કરું છું જા જલ્દી. તમે ના કરો કામ, હું કચરું કાઢી નાખીશ. તું જા ને, કચરો વાળવો છે ભાઈ સાહેબ. મને કામ કરતા નથી આવડતું એમ? ના, ના. મને બધું કામ કરતા આવડે છે. હા બધું જ આવડે છે, હા બધું જ. અને રસોઈ બની ગઈ છે, બ્રેકફાસ્ટ. તમે નાસ્તો કરી લો ફટાફટ અને ફટાફટ તમે ઓફિસે જાવ. હાલો, મારે બહુ બધું કામ છે. આમ સાઈડમાં હટો. હા એવું વાત કરે છે. નાસ્તો પણ બનાવી નાખ્યો. વાહ વાહ વાહ, નાસ્તો પણ બની ગયો. સાગરભાઈ અત્યારે મને ત્રીજી વાર નડ્યા છો તમે. પગ ઉપર લો. મમ્મી તમે શું કરો છો અહીંયા? કઈ નહીં.
અંકિતા હું તને શું કહું છું અંકિતા જો તારે આટલા બધા કામ કરવાની કોઈ જરૂર નથી બેસ હું તને શું કહું છું તું ખોટી થાકી જઈશ ને આ બધા કામ હું કરી નાખીશ હો. તું આરામથી બેસ. ના ના ભાભી તમે મારાથી મોટા છો તમારે કઈ કામ કરાતું હશે આ સામાણી લાવો અહીંયા તમારે કઈ કામ કરાય તમે જાઓ તમારી રૂમમાં જાઓ તમે આરામ કરો જાઓ અંકિતા. બધા કામ હું કરી નાખીશ હું જેઠાણી છું તારી ધર્મ છે મારો કે હું તને સાચવીને રાખું મારી નાની બેનની જેમ. હું નાની છું ને મારી પણ ફરજ બને ને અને ભાભી તો તમે મારા ભાભી છો ભાભી તો માં સમાન હોય માં સમાન અને માં પાસે કોઈ કામ કરાવે ન કરાવે સાચી વાત છે. હું તને શું કહું છું છોડ ને તું કરે કે હું કરું આપણે બંને અડધું અડધું કામ કરીશું ને તો જલ્દી વહેલા નવરા થઈ ના જશે. ના તમારે છે ને કામ ઓછું કરવાનું મારા કામ વધારે કરવાનું કારણ કે હું નાની છું તમે મોટા છો તમે આરામ કરો અને હું બધું કામ કરી નાખીશ. એક કામ કર. આમ જો પાણી પણ પીવું હોય ને હું ગ્લાસ આપી જઈશ ના, આનો અંકિતા. કપ હું આપી જઈશ તને મારા કામ છે. ધન્ય છે તમને લોકોને. ખરેખર શું થયું ધન્ય છે પાક્કું. આદિ ક્યારે વિચાર્યું નહોતું કે આજે સોનાનો સૂરજ ઉગ્યો પૂર્વની જગ્યાએથી પશ્ચિમમાંથી ઉગ્યો. પણ જો તમે લોકો ઇમોશનલ ના થાવ નહીં તો મને રડવું આવશે. ના. તમે ના રડો. તમે રડશો તો મારી મહેનતને જોઈને હું તો ગદ મારી છાતી તો ફૂલીને ફાટી જશે એવું લાગે છે. ફૂંક મારો ને. અરે રાણી તું કહેતી હોય તો તારા પગ પર દબાવી દઉં. હા તને આટલી દોડતી જોઈને મને તો એમ થઈ ગયું કે હું શું કરું શું ન કરું. ખરેખર મજા આવી ગઈ. અને ભાઈ મને નહોતું લાગતું કે આપણી પત્નીઓનું આ રૂપ પણ આપણને જોવા મળશે. એટલે આ બધાને શું લાગે છે તમને બેયને મને કામ કરતા નથી આવડતું કહેવા શું માંગો છો હા સાગરભાઈ? ના એટલે બધું બરાબર જ છે. મારા હાથમાં સાવરણી છે અંકિતા છે ને મેં જોઈ મસ્ત છે. કામ તમામ કરો કામ તમામ કરો તમે જાઓ અહીંયાથી પૂરેપૂરું કરો અંકિતા પૂરું કરો. અંકિતા મમ્મી હાશ, તમે બે તો બીવરાઈ દીધી. હું થયું પાછું? તમે શું કર્યું એ પાછું એ તો કયો. હું કર્યું? મેં કઈ નથી કર્યું. હું મમ્મી થયું? ગજબ થઈ ગયું ગજબ. હા આખા ઘરમાં છે ને ધબધબાટી બોલે છે. આડું ઉતર્યું નથી થતું. આડા ઉતર્યા નથી કે ધક્કો માર્યો નથી. આડા ઉતર્યા તો પાડી દે. હા ગમે ત્યાં તમે બધે નડતા જોવ છો. આ ઘરમાં અમારા જ ઘરમાં અમે લોકો બને નડીએ છીએ. આટલું કામ કરી રહી છે તમારી વહુઓ. એવું તો મમ્મી તમે શું કર્યું? એવો કયો ચમત્કાર કર્યો કે આ દિવસ ઉગ્યો? જડીબુટી પીવડાવી હશે મમ્મી દેશમાંથી લાવ્યા હતા. ના રે ના, મેં તમને નહોતું કીધું કે હાહુની હોશિયારી જોઈ લેજો તમે હવે. હોશિયારી છે ને બાકી એમ. મમ્મી તમારી હોશિયારી તો બરાબર છે પણ એવી તો તમે વળી કેવી હોશિયારી વાપરી કે હા બંને કોઈ દિવસ કઈ કામ નહોતી કરતી. અમને ખીજાયા કરતી હતી ડોળા કાઢતી હતી. એ પ્રેમથી મને પૂછે છે કે તમારા કપડાની ઇસ્ત્રી કરી આપું. મિલકતની લાલચુ બંને વહુ. હા મેં એમ કીધું તું કે મારી બધી મિલકત હું છે ને મારી મોટી વહુને આપી દઈ. જો મને હાચવશે ને મારા બે દીકરાને હાચવશે ને તો. અને નાની વહુને કીધું કીધું તું મિલકતનું. એ બે દેરાણી જેઠાણી મિલકતની લાલચમાં આવી ગઈ અને બે એક બીજું થોડા પીઠ કામ કરવા માંડી. પણ બટા હું આ ડોઈ કઈ એટલી બધી ગાંડી નથી. આ મિલકતો બે વહુને નહીં આપું પણ તમને આખી જિંદગીનો હક કરીને જવાની છું. એ કેવી રીતે આવું ને આવું જ રહેશે ને. હવે આમાં છે ને વર્તનમાં કઈ સુધારો નથી લાવવો. આ ભલે આમ ગધેડાની જેમ હરણીની જેમ દોડ્યા કરે આખા ઘરમાં એ હાલ છે પણ અમારી સામે બોલે અમને કામ કરવાનું કહે એ અમારે હવે પાછા એવા દિવસો નથી જોતા. અરે બટા ઈ બધું મૂક ને હું આ ગામડેથી બધી જમીન વહુના નામની નહીં પણ તમારા બે ભાઈનો નામની કરીને આવી છું. એ હું મરી જાઉં ને તે કેજો બે જણ્યું ને કે આ મારી માં છે ને તમારા નામની નથી કરવાની મારા નામની મિલકતો કરવાના. જો તમે અમને હાસવશો ને તો જ આ તમને મિલકત મળશે. એટલે તમે જેમ કીધું એમ અમારે એને કહેવાનું. હા હવે મારા બે દીકરા પક્કા. વાહ મમ્મી વાહ. હા ખરેખર
બુદ્ધિનું કામ તો તમે જ કર્યું. હા ઓલું કહેવાય છે ને કે હરેક શેરની માથે એક સવા શેર તો હોય જ છે એમ આપણી પત્નીઓની માથે આપણી મમ્મી સવા શેર નીકળી આવ બાકી. આ વહુને ચડાવી રોડે સાસુ બની હોશિયાર. તમે ખરેખર સાસુ બનીને જે હોશિયારી વાપરી છે મમ્મી, આવું તો મેં કલ્પના નહોતી કરી. આવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તમે અને હા બનીને સીધી દોર કરી દેશો. હા સાચું કહું તો મમ્મી, એ તો અમને ઉલટાના કામ કરવા માટે ખીજાતી હતી. કહેતી હતી કે મમ્મી તમારી સેવા પણ કરવાની છે. હા બટા, નાની વહુ મને શેક કરી આપવાની છે અને મોટી વહુ કહેતી હતી તમને સાનો સાલ્યું ભરીને આપવાની છે હમણાં. વાહ મમ્મી વાહ, હવે તો તમે છે ને અહીંયા જ રોકાવ, એટલે અમારે કઈ ઉપાધિ જ નહીં. બટા ગળું ના ના ગળે સુધી ન આવતા હો. નહીં નહીં મમ્મી કેવી વાત કરો છો? હા તમારો આભાર માનીએ ને એટલો ઓછો છે. તમે તો અમને દુઃખમાંથી બહાર કાઢ્યા. હા ને? હવે આખી જિંદગી હું મરી જાઉં ને તોય તમને સુખ સુખ ને સુખ જ રહેવાનું છે. બસ આ ધીમે બોલજો. આ બંને કામ કરતી કરતી જો પાછી સાંભળી જશે તો ભાંડો ફૂટી જશે તો પાછી આપને તકલીફ વધશે ને. નું આપણે બટા ઈ છે ને બેવ જણીઓને મેં એવી કામ ધંધે લગાડી છે ને, કપડાં ધોવા એકને બેહાડી છે અને એકને છે ને વાસણ ધોવા બેહાડી છે નીચે. નાસ્તો કરી રાખ્યો છે, મને તો બહુ ભૂખ લાગી છે. અરે કોઈ દિવસ નો જોવા મળે ને નાસ્તામાં એવી એવી વેરાયટી બનાવી છે. હા મમ્મી જે હોય એવું તમે તમારી માની જઈ તો બોલો કેટલું કરી આપ્યું સુખ તમને. જય હો માતા કી જય હો. મારા દીકરા